નમસ્કાર, હું મિરલ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ। એક મહત્વપૂર્ણ સમાચાર। 25 એપ્રિલ 2025ના રોજ સામાજિક સમરસતા મંચ અને ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા વ્યસન મુક્ત સમાજ એક અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં પ્રખ્યાત વક્તા શ્રી ડૉક્ટર વિજયભાઈ ઝાલા, પ્રાંત મંત્રી શ્રી સામાજિક સમરસતા મંચ અને માન્ય શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલ, સાબરમતી વિધાનસભાના વિધાનસભ્ય શ્રી ઉપસ્થિત રહી પોતાનું માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમ તારીખ 25 એપ્રિલ 2025 શુક્રવારના રોજ સાંજે 6 વાગે સર્વેશ્વર મહાદેવ મંદિર, રાધવ સ્વામી સત્સંગ રોડ, રાણી કર્ણાવતી ખાતે યોજાયું। સંપૂર્ણ સમય માટે ઉપસ્થિત રહી આ અભિયાનનો ભાગ બનવા તેમજ વ્યસનમુક્ત સમૃદ્ધ સમાજ ઘડવામાં યોગદાન આપવા માટે તમામ પરમ સ્નેહીશ્રીઓની વિનમ્ર વિનંતી કરવામાં આવી હતી। વધુ માહિતી માટે જોડાયેલા રહો 76 ગુજરાતી ન્યૂઝ સાથે। જય હિન્દ, જય ભારત। રિપોર્ટ જિગ્નેશ મકવાણા, અમદાવાદ। આજ રોજ રાણી સાબરમતી વિધાનસભા ક્ષેત્રની અંદર સામાજિક સમરસતા મંચ અને ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના માધ્યમમાંથી સતત આ લગભગ 82મો કાર્યક્રમ વ્યસન મુક્તિ માટે આજે ઉજવાઈ ગયો। સમગ્ર સમાજ વ્યસન મુક્ત બને, સશક્ત બને, સ્વામી વિવેકાનંદજીને પરમ પૂજ્ય ડૉક્ટર હેડગેવારજીનું જે સ્વપ્નનું જે રાષ્ટ્ર છે તે સશક્ત સમાજ યુવાન પણ વ્યસન મુક્ત બને અને રાષ્ટ્ર સેવા માટે પણ એ તૈયાર થઈ જાય। અમારા જ કાર્યકર્તા વિજયભાઈ, જેમણે રાણીપના સૌ રહીશોની વચ્ચે રહી અજાણતા એ પણ વ્યક્તિ જ્યારે વ્યસની બનતો હોય છે અને વ્યસનના કારણે ઊભી થતી પરિસ્થિતિઓ એના સ્લાઇડ દ્વારા સચિત્ર સમજ આપી વ્યસનથી દૂર રહેવા માટેનો સંદેશ આપ્યો છે। અને આ કાર્યક્રમની અંદર હું પણ મારી જાતને સદભાગી ગણું છું કે આ વિસ્તારના જે રહીશો વચ્ચે આ એક સરસ મજાનો કાર્યક્રમ થયો, એમાં હાજરી આપવાનું સૌભાગ્ય મળ્યું। અને હું આપની ચેનલના માધ્યમથી આજના યુવાનને એટલો સંદેશ આપવા માગું છું કે વ્યસન અને કુસંગ એના સાથે સાથે ફેશન, એમાં વ્યસન કુસંગથી તો હંમેશા દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ। અને ફેશનની આવશ્યકતા હોય ત્યાં ઠીક છે, બાકી દેખાદેખીથી એમાં પણ પોતાની અનુકૂળતા પ્રમાણે જ ડૉક્ટર વિજયસિંહ ઝાલા, ડૉક્ટર વિજયભાઈ ઝાલા જે આ જ વિસ્તારના હતા, ડૉક્ટર હર્ષદભાઈ પટેલ ધારાસભ્ય એ પણ આ જ વિસ્તારના હતા। અને હવે બધાએ સાથે મળી આજે યુવાનોનો આ વ્યસન મુક્ત બને એક કાર્યક્રમ કર્યો છે। હજુ અમે આવા કાર્યક્રમો ઘણા કરવાના છીએ અને યુવાનોને રાષ્ટ્રના આ કાર્યમાં જોડાય, આ યજ્ઞમાં જોડાય એવું આહ્વાન કરીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ।